અમદાવાદમાં મોડી રાત્રે થયેલી 1.5 કરોડની લૂંટના પ્રયાસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગઈ રાત્રે ₹1 કરોડ ને 40 લાખની લૂંટનો પ્રયાસ થતા પોલીસ દોડતી થઈ હતી। શહેરના કાલુપુર વિસ્તારના વોરાના રોજા પાસે આ ઘટના બની હતી। રેણુકા કોઓપરેટિવ બેંકના 2 કર્મચારી રોકડ રકમ રિલીફ રોડ બ્રાન્ચમાંથી બાપુનગર બ્રાન્ચમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે 2 અજાણ્યા શખ્સોએ આ રકમ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે ગાડીમાં બેઠેલા પાયલોટિંગ ઓફિસર ભાવેશ ડાભીએ પ્રતિકાર કરતા બંને લૂંટારો તેમને ગળાના ભાગે છરો મારી દીધો હતો। ગાડીમાં હાજર ડ્રાઈવર અને પટાવાળાએ પણ બંને લૂંટારોનો પ્રતિકાર કરી બૂમાબૂમ કરતા બંને ગાડીમાંથી ઉતરી નાસી છૂટ્યા હતા। આ ભાગી રહેલા લૂંટારો અને પ્રતિકાર કરી રહેલા કર્મચારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે શહેરમાં અનેક લૂંટારૂ ગેંગ સક્રિય બની છે। એક પછી એક લૂંટના પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે વિશાલ ગોસ્વામી અને કીર્તિ ગેમરની ટોળકી દબોચાઈ ચૂકી છે। અનેક ગેંગ અમદાવાદીઓને નિશાન બનાવી રહી છે અને પોલીસ કોઈ જ પુરાવા નથી। પોલીસ આરોપીઓને શોધવા હવાતિયા મારે છે, ત્યારે શહેર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે।